વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો એસિડ વધારે પ્રબળ છે? તો અહીંયા આવા ઓપ્શન આપ્યા છે CH4, H2O, NH3 અને HF. હવે અહીંયા ભાઈ આપણે એક સંબંધ બીજો જોઈએ. બંધની ધ્રુવીયતા ચલે છે એસિડિક પ્રબળતા. એનો મતલબ બંધની ધ્રુવીયતા એ એસિડિક પ્રબળતાના સમપ્રમાણમાં હોય. જો બંધની ધ્રુવીયતા વધે તો એસિડની પ્રબળતા પણ વધે અને બંધની ધ્રુવીયતા ઘટે તો એસિડની પ્રબળતા પણ ઘટે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એક જ આવર્તના તત્વો છે. તો આવર્તમાં જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ વિદ્યુત ઋણતામાં વધારો થાય. અને તમે સૌ જાણતા હશો કે ભાઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે હોય. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા હોય 11 સાયન્સના વિદ્યાર્થીઓ, એ કોમેન્ટ બોક્સની અંદર ખાસ જવાબ આપે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું થાય. 1 માર્કનો ભાઈ આ પ્રશ્ન છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે. તો હવે અહીંયા આપણે જોઈશું કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ વિદ્યુત ઋણતા વધે અને વિદ્યુત ઋણતા વધે એમ બંધની ધ્રુવીયતા પણ વધે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ બંધની ધ્રુવીયતા વધશે એમ એસિડિક પ્રબળતા વધશે. તો અહીંયા જવાબ તમારો આવશે ઓપ્શન ડી, HF.